સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે અને સાથે રાજકારણમાં ગરમાવો પણ તેજ બની રહ્યો છે। આ દરમિયાન દેડિયાપાડાથી એક વિવાદ સામે આવ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર સભામાં દાવો કર્યો કે ભાજપની બેઠક દરમિયાન 7 ટર્મના સાંસદ મનસુખ વસાવાને ભાજપના નેતા નીલભાઈ રાવે લાફો માર્યો। નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે 7 ટર્મથી સાંસદ છો છતાં પણ તમારે લાફો ખાવો પડે। આવા વળી આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો। અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો। તમે એટલા મોટા વડીલ છો છતાં તમારે લાફો ખાવો પડે એટલે આ તો શરમજનકની વાત છે। વર્ષા વસાવાએ આ મુદ્દે સવાલ ઉઠાવતા કહ્યું કે વડીલ નેતા હોવા છતાં આવી ઘટના બને તો તે શર્મજનક છે। તમે એટલા મોટા વડીલ છો છતાં તમારે લાફો ખાવો પડે એટલે આ તો શરમજનકની વાત છે। જો કે સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેમણે જણાવ્યું કે પાર્ટીની બેઠકમાં માત્ર નાનો મોટો વિવાદ થયો હતો, કોઈ પણ પ્રકારની મારામારી થઈ નથી। આખું ચગાવ્યું છે કે મનસુખભાઈ ને નીલ રાવત જે ઝઘડો થયો, આમ થયો તેમ થયો, એવો કોઈ ઝઘડો નથી થયો અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ। કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાછળ આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી। આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, ઊંચા અવાજ બોલે હું સ્વીકારું છું, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ। હાલમાં આ મુદ્દે બંને તરફથી અલગ અલગ દાવા સામે આવ્યા છે અને હવે મહત્વની વાત એ છે કે સાચું શું અને ચૂંટણી પહેલા આ વિવાદ કેમ ચર્ચામાં આવ્યો છે।